શંકર ભગવાનને નીલકંઠ કેમ કહીએ છીએ? તો આપણે બધા જ જાણીએ છીએ કે એમને અહીંયા ગળામાં વિષ ધારણ કર્યું છે. હવે સમુદ્ર મંથન વખતે જે 14 રત્ન નીકળ્યા એમાં સૌથી પહેલું હળાહળ નીકળ્યું, જે વિષ હતું. ત્યાં એ વિષ નીકળ્યું ને એના જ પ્રભાવમાં ત્યાં દેવ અને દાનવોને તકલીફ પડવા માંડી. ત્યાં ઉભેલા બીજા દેવોને તકલીફ પડવા માંડી, દેવીઓને તકલીફ પડવા માંડી. એટલે સમજ પડી ગઈ કે આ હળાહળ અગર જો ધરતી ઉપર યા સંસારમાં ફેલાશે તો બધી વસ્તુનો નાશ થઈ જશે. આના માટે મદદ ખાલી શિવજી જ કરી શકશે. એટલે દેવોએ એમનું આહ્વાન કર્યું અને શિવજી પ્રકટ થયા. હવે શિવજીએ વિષ તો ધારણ કર્યું, પણ શિવજીના પણ જો પેટમાં જાય તો શિવજીના પણ પેટમાં તકલીફ પડે. એટલે માતાએ એમના છાતી અને ગળાની વચ્ચે અહીંયા આગળ હાથ રાખેલો, મા પાર્વતીએ. અને શિવજીએ જ્યારે વિષ ધારણ કર્યું એમણે અહીંયા ગળામાં રોકી દીધું. એટલે અહીંયા એ વિષના પ્રભાવને હિસાબે એમનું ગળું નીલું બ્લુઇશ થઈ ગયું. એટલે વિષ્ણુ ભગવાને એમને કીધું કે આજથી તમે નીલકંઠ કહેવાશો, તમે સંસારને આ હળાહળથી બચાવ્યું છે, એટલે મહાદેવ નીલકંઠ કહેવાના. બોલો હર હર મહાદેવ. વ્યુઅર્સ, તમને મજા આવે છે અમારા વિડીયો જોવાની? મારા ઇન્સ્ટાગ્રામના પેજને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો. આપણે 500 સબસ્ક્રાઈબરનો પરિવાર થઈ ચૂક્યો છે, તમને એ તો હવે ખ્યાલ જ હશે. બાજુમાં એક બેલ આઇકન છે, એને દબાવશો તો તમને નોટિફિકેશન આવી જશે મારા વિડીયો હું જ્યારે પણ પોસ્ટ કરીશ. તો જરૂરથી તમે કમેન્ટ કરીને જણાવો કે તમને શું સાંભળવું છે, કયા ટોપિક ઉપર હું આગળ વિડીયો લઉં.